નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરીશું ભારતમાં જોવા મળતા એક ખૂબ જ શાંત અને બિનઝેરી સાપ વિશે, જેનું નામ છે સ્ટ્રાઇપ્ડ કિલબેક. ગુજરાતીમાં તેને પટ્ટાદારી દેડકાઉ સાપ તરીકે ઓળખવામાં આવે છે. આ સાપ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તેના શરીર પર માથાથી પૂંછડી સુધી બે પીળાશ પડતા પટ્ટાઓ હોય છે, જેના કારણે તેને ઓળખવું સરળ છે. તેની લંબાઈ સામાન્ય રીતે 2 થી 3 ફૂટ જેટલી હોય છે અને તેની આંખો મોટી અને ગોળ હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ સાપ સંપૂર્ણપણે બિનઝેરી છે. તે સ્વભાવે ખૂબ જ ડરપોક હોય છે અને મનુષ્યોને જોતાં જ ભાગી જવાનું પસંદ કરે છે. જો તેને પજવવામાં આવે તો તે કરડવાને બદલે ઘણીવાર મરેલા હોવાનો ઢોંગ કરે છે. આ સાપ મોટાભાગે ખેતરો, બગીચાઓ અને પાણીની નજીક જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક દેડકા અને નાના માછલા છે. તેથી જ તે પર્યાવરણમાં જીવાતોના નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, સ્ટ્રાઇપ્ડ કિલબેક આપણા ખેતરોનો રક્ષક છે. અજ્ઞાનતાના કારણે ઘણા લોકો તેને ઝેરી માનીને મારી નાખે છે. ચાલો આ અબોલ જીવને ઓળખીએ અને પ્રકૃતિના સંતુલનમાં મદદ કરીએ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને શેર જરૂર કરજો.